નમસ્કાર, ધ ડિબેટ શો સાથે હું છું દેવાંશી અને ડી-નોમિનેશનની વાત કરવી છે, ચર્ચા કરવી છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેના નેતા આપણી સાથે છે અને એટલા જ માટે અપેક્ષિત રીતે એક આપણને સૌથી વધારે ફાયદા ગણાવવાના છે, જેમને નુકસાન સમજાવવાના છે. કરીએ આપણી સાથે પલક પાગડી છે, ભારતીય જનતા પાર્ટીના નેતા, કોંગ્રેસમાંથી ડોક્ટર નિકુલ પટેલ જોડાયા છે. અને પલકભાઈ, તો સૌથી પહેલા તો ફાયદા જ સાંભળીશું અમે. ચોક્કસ દેવાંશીબેન, એકચ્યુઅલી ડિમોનેટાઇઝેશનથી ફાયદા જ છે. તો જો ફાયદાની વાત કરું, ડિમોનેટાઇઝેશન જે 2016-17 કરવામાં આવ્યું હતું અને અત્યારે ડી નોમિનેશન અત્યારે કરવામાં આવ્યું. 2016-17 જે 500,000ની નોટ બંધ કરવામાં આવી 8 નવેમ્બર 2016 ના દિવસે, એ પછી મને ખબર છે કે મારા જે મિત્ર છે ઘણી બધી વસ્તુ નેગેટિવ કહેશે, પણ જો પોઝિટિવ વસ્તુઓ પર આપણે ભાર મૂકીએ તો કાશ્મીરમાં જે પથ્થરમારો થતો અને એમાં જે ખોટી નોટો કે ચલણી નોટ જે એકચ્યુઅલી હતી નહીં, એ વસ્તુઓ જે આવી અને એનો આતંકવાદ માટે યુઝ થતો હતો, એ બંધ થઈ અને અત્યારે કાશ્મીર એકદમ શાંતિવાળી પ્રતિક્રિયા આપી રહ્યું છે, જે કદાચ ડિમોનેટાઇઝેશનનો જ ફાયદો છે. બીજું, ડિમોનેટાઇઝેશન જે અત્યારે ફેક કરન્સી, તમારો ઓડિયો મ્યુટ થઈ ગયો છે પલકભાઈ ત્યાંથી. હા, યસ. ડિમોનેટાઇઝેશનની વાત કરીએ કે અત્યારના ડિનોમિનેશનની વાત કરીએ તો 2016-17 જયારે ડિમોનેટાઇઝેશન કર્યું ત્યારે કે અત્યારે આજે 2000ની કરન્સી નોટનો જે સર્ક્યુલર આવ્યો, એ બધું જ જોવા જઈએ ને તો એ દેશને ફાયદો જ છે. મારા મિત્ર ઘણી બધી વસ્તુઓ ગણાવશે, પણ આપણે સૌથી પહેલી વાત કરીએ કાશ્મીર. અત્યારે આપણે, હું, તમે કે નિકુલભાઈ કોઈ પણ કાશ્મીરમાં ફરવા જવું હોય તો બહુ શાંતિથી જઈ શકે છે. કેમ? તો કે ત્યાં આતંકવાદ બંધ થયો છે. કોણે કરાવ્યો છે આતંકવાદ? રૂલિંગ પાર્ટીએ. કેવી રીતે કરાવ્યો છે? વન ઓફ ધ રીઝન, વન ઓફ ધ એરિયા કે આ જે ડિમોનેટાઇઝેશન 500,000ની નોટ ઉપર થયું, એના લીધે બધી જ જે ફેક કરન્સી હતી એ નાબૂદ થઈ અને ત્યાં આતંકવાદને આપવામાં આવતા રૂપિયા આપણા પડોશી કન્ટ્રીઓથી બંધ થયા. બીજું, હું વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું એટલે કહું કે અત્યારે 2016-17 જયારે ડિમોનેટાઇઝેશન થયું હતું ત્યારે ઘણા લોકોએ પોતાના 500,000 રૂપિયા બેંકમાં જમા કર્યા. પલકભાઈ, ત્યાં તમને ફોન આવે છે તો તમારો ઓડિયો મ્યુટ થઈ જાય છે અને વચ્ચે મારા એક બે એડિશનલ સવાલ પણ છે, એટલે એ પણ હું સાથે લઈ રહી છું. મારો પ્રશ્ન એ છે કે ઠીક છે, આપણે છે ને એક પછી એક મુદ્દાઓને સમજીએ. તમે કહ્યું કે ડિમોનિટાઇઝેશન થયું અને કાશ્મીરમાં આતંકવાદ બંધ થઈ ગયો. ડિમોનિટાઇઝેશન ક્યારે થયું? 2016. અને પુલવામા અટેક ક્યારે થયો? પુલવામા અટેક ક્યારે થયો? પુલવામા અટેક 2019 સરકારે. એ તો અલગ વિષય છે. જવાબ આપ્યો હું એની જવાબ નથી આપ્યો એવું નથી કહેતી હું. તમે પહેલું લોજિક સમજાવો ને. હું તમને એ સમજાવવા માંગુ છું કે ઓવરઓલ જાહેર જનતાને કેટલી તકલીફ હતી. એના પછી કેટલા ટુરિસ્ટના મર્ડર થયા, કેટલો પથ્થરમારો થયો. હમણાં થોડા દિવસ પહેલા એક હુમલામાં આપણા જવાનો શહીદ થયા. આજે તમે આજે કાશ્મીર જવાનું પસંદ કરો કે તમે 2014 કે 2014 પસંદ કરો. હું તમને ડિમોનિટાઇઝેશન પર સવાલ કરી રહી છું પલકભાઈ, કે તમે મને અચ્છા, તો 2019માં પુલવામા અટેક થયો છે પલકભાઈ? હું ચોક્કસ કહું છું, માનું છું, હું સ્વીકારું છું, પણ એ પુલવામા અટેક તમે જે કહી રહ્યા છો એ ઘટના હતી. ઓવરઓલ પર્સપેક્ટિવ થી જોઈએ, ટુરિસ્ટની પર્સપેક્ટિવ થી જોઈએ. નહીં, ડિમોનિટાઇઝેશનના પર્સપેક્ટિવથી સમજાવો ને. હું એ જ સમજાવી રહ્યો છું. એક વસ્તુ મેં કહી કે આતંકવાદનો ખાત્મો થયો કે આતંકવાદ ઓછો થયો. બીજી વસ્તુ વાત કરીએ તો ડિમોનેટાઇઝેશનના લીધે આજે આપણા ત્યાં જે ડિજિટલ કરન્સી છે, મને અવાજ આવી રહ્યો છે. હા, હું તમને એવું કહેવા માંગુ છું પલકભાઈ, આપણે છે ને 5 મિનિટ ચર્ચા કરી પણ ડિનોમિનેશનનો મુદ્દો નથી આવ્યો. અને એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે તમે ડિમોનિટાઇઝેશનના ફાયદા ગેરફાયદા કયા, અને પછી એના તર્કમાં કેવું છે કે તમે જે જવાબ આપી રહ્યા છો એમાં
લોજિક મેળ નથી ખાઈ રહ્યો એટલે છોડી દો, આપણે ડિમોનિટાઇઝેશન છોડી દઈએ છીએ. હું એમ પૂછી રહી છું કે ડિનોમિનેશન નો ફાયદો ગણાવો, ડિનોમિનેશન નો. 2000 રૂપિયાની ચલણી નોટો અત્યારે જે માર્કેટમાં છે એ જો આપણે આરબીઆઈ નો સર્ક્યુલર વાંચ્યું હોય ગઈકાલ, તો એમાં એવું કીધું છે કે સપ્ટેમ્બર 2023 સુધી આ નોટ તમે બેંકમાં પણ કરાવી શકશો, ચલણી નોટ તરીકે પણ યુઝ કરી શકો, અને 20,000 રૂપિયા સુધી તમે એક્સચેન્જ પણ કરી શકો. પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જણાવ્યું આ નોટ અમે એટીએમ માંથી વિથડ્રો નહીં કરવાની. આપણને નથી ચાલતું. સેમ વે આ નોટ બેંકમાંથી કેશ વિથડ્રો કરવા જશો તો પણ તમને નહીં. સીધા જવાબ પર આવો ને પલકભાઈ. હું એકચ્યુઅલી તમે જે પ્રસ્તાવના બાંધી રહ્યા છો એ ઓલરેડી 2 દિવસથી લોકો સાંભળી રહ્યા છે. મારો સવાલ માત્ર એટલો છે આની અંદર, આનું કારણ શું, એમ કેમ કરવામાં આવ્યું ડિનોમિનેશન, અને ફાયદો શું? ક્લીન મની માટે આ વસ્તુ કરી રહ્યા, અને એના લીધે આ સરકારનું એક પગલું. અચ્છા, આરબીઆઈ કોઈ પગલાના રીઝન જણાવો. સારું, ફાયદો જણાવો, રીઝન છોડી દઈએ. ચલો, એમની મરજી થઈને લઈ લીધો. નાબૂદ કરવા માટે, ડિજિટલ કરન્સીનો વ્યાપ વધારવા માટે, અને જે પણ અત્યારે આપણા ત્યાં અમે લોકો જે સંગ્રહ કરીને બેઠા છે એમને નાબૂદ કરવા માટે બનશે. ઓકે, તો અત્યારે આપણી પાસે કેટલી 2000 રૂપિયાની નોટ છે ભારતીય માર્કેટમાં કે જે કાળું નાણું હોઈ શકે છે? તમારા જેવા રિપોર્ટર જ ગૂગલ કરીને કાળું નાણું કે ભલે ગૂગલ તો બધા કરી શકે, પણ ઠીક છે. હા, એટલે ઇન શોર્ટ એ 10% થી વધારે નથી. મારું કહેવાનો મતલબ એ છે કે 2 વર્ષથી બંધ છે નોટ. એમ પણ માર્કેટમાં ઓલરેડી બહુ જ ઓછી છે. જ્યાં છે ત્યાં બ્લેક મની જ હશે એવું માની લેવાને બહુ વિશાળ અવકાશ નથી. બીજું કે સરકારે બ્લેક મની નાબૂદ કરવી હોત તો પનામા પેપરથી લઈને અત્યાર સુધીમાં ઘણા બધા એવા સરકારને ચાન્સ મળ્યા હતા કે જ્યાં કરપ્શન સામે પગલાં લેવાયા હોત. સૌથી મોટી વાત કે લોકો હવે કેશમાં રાખીને બહુ કાળું નાણું રાખતા જ નથી. લોકો કાં તો જમીન લઈ લે છે, કાં તો સોનું લઈ લે છે, વિદેશમાં ઇન્વેસ્ટ કરે છે, બહુ ઓછું રાખે છે. ડિમોનિટાઇઝેશન થી ખબર પડી ગઈ કે ગમે ત્યારે ઉડી જશે. હા, એટલે હું એ જ કહી રહી છું એમાં. એટલે તમે આતંકવાદનો ફાયદો ગણાવ્યો હતો, જે સાચા ફાયદા છે ગણાવો એમાં. હું ના નથી પડતી કે ફાયદો નથી. હું એમ કહી રહી છું કે ટેરરિઝમને તમે બદલે બીજે સાંકળ્યું. ઠીક છે, ડોક્ટર નિકુલ પટેલ પાસે જાઓ. અને નિકુલ પટેલ, મને ખાલી નુકસાન એવું નહીં, તમે ડિનોમિનેશનને કેવી રીતે જોયું અને એને કયા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છો, જો તમે સમજાવી શકો તો. સૌ પ્રથમ તો 140 કરોડ જનતાની જે બહુમતી વાળી સરકાર હોય એ કોઈ નિર્ણય લેતી હોય તો એ ડેફિનેટલી પ્રજાના હિતમાં હોય એવું બધાને લાગે. પરંતુ આપણે કોઈ બી દેશની ઇકોનોમીને સમજીએ અને જે રીતના આપણે પ્રથમવાર જ્યારે ડિમોનેટાઇઝેશનનો જે આપણે શબ્દો સાંભળ્યો કે જે 8 તારીખે 8 વાગ્યાને માન્ય પ્રધાનમંત્રી શ્રી દ્વારા કહેવામાં આવ્યું કે દેશની અંદર કાળું નાણુંને આપણે ખતમ કરીશું, આતંકવાદને ખતમ કરીશું, જે લોકો બી ભ્રષ્ટાચાર કરે છે એ બધાને જ આપણે ઘૂંટણીએ લાવી દઈશું, અને બધા દેશ લોકો સમર્પિત થઈ ગયા. અને ત્યારે લગભગ 99 કે 95% જેટલી કરન્સી નોટ જે સર્ક્યુલેશનમાં હતી એનું ડિમોનેટાઇઝેશન થયું હતું, જેના લીધે દેશને તકલીફ બી પડીને આપણે જોયું કે અર્થતંત્ર કેવી રીતના પાટા પરથી ઉતરી ગયું ને ધીમે ધીમે આજે રિકવર થઈ રહ્યું છે. અને મને ખ્યાલ છે, મેં સાંભળી હતી એ સ્પીચ, પ્રધાનમંત્રીએ એવું બી કીધું હતું કે 50 દિવસની અંદર બધું જ કાળું નાણું જો આપણા દેશમાં એને સજા નહીં થાય તો મને 4 રસ્તા પર ફાંસીએ લગાડી દેજો, એવું બી કંઈક એમણે સ્ટેટમેન્ટ આપ્યું હતું. પણ એ બધે જ પ્રક્રિયાના ભાગરૂપે આજે બી જયારે એ બધા રિપોર્ટ્સના એનાલિસિસ થાય છે કે કોઈ પીએચડી કે રિસર્ચ કે કોઈ ફાઇનાન્શિયલ એજન્સીઝ જયારે આને ઇન્વેસ્ટિગેટ કરે છે, તો આ જે બધા લોજિક આપવામાં આવ્યા હતા ત્યારે એ કોઈ સફળતાપૂર્વક પ્રસ્થાપિત થયા નહીં. કારણ કે ન તો કાળું નાણું પકડાયું, કારણ કે જેટલા બી સર્ક્યુલેશનમાં નોટ હતા એના 99% નોટ્સ પાછા બેંકમાં જમા થઈ ગયા. હવે કેવી રીતના થયા એ તો હવે ભારતીય જનતા પાર્ટી સારી રીતે સમજાઈ શકશે. એવું કહેતા હતા કે આતંકવાદ ઓછો થશે પણ એનો બી કોઈ તકલીફ, એનું બી કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન દૂર નહીં થયો. ત્યાર પછી કીધું હતું કે ભ્રષ્ટાચાર દૂર થશે, તો આપણે ગુજરાતમાં જ ઘણી ઘટનાઓ જોઈ રહ્યા છે. એટલે આ બધાનો જે ઉદ્દેશ્ય છે, તો અલ્ટિમેટલી કોસ્ટ એની સફર કોણ થઈ રહ્યું છે, તો કે દેશના લોકો અને જે નાગરિક અને ઇકોનોમી અલ્ટિમેટલી. હવે જયારે અચાનક આ રીતના જયારે 2000 નોટનો ફરીથી પ્રસ્તાવ લાવવામાં આવે છે,
તો એ જ સમયે મને ખ્યાલ છે એવું કહેવામાં આવતું કે જેટલી મોટી નોટ હોય એટલો ભ્રષ્ટાચાર વધારે, એટલા માટે થઈને જ અમે 1000 રૂપિયાની નોટને ડિમોનેટાઇઝેશન. તો એ સમયે સરકારે નિર્ણય લીધો. હવે સરકારની વિશ્વસનીયતા પર બી એક પ્રશ્ન ઉદ્ભવે છે, કારણ કે તમે જો 5-6 વર્ષમાં જ કોઈ નોટ પાછી લો છો તો એનાથી અલ્ટિમેટલી શું ઇફેક્ટ આવશે? કારણ કે તમને સૌથી પહેલા તો નોટ છાપવાનો ખર્ચ, નોટ છાપ્યા પછી એને સર્ક્યુલેશનનો ખર્ચ, પછી અત્યારે ક્લીન નોટ પોલિસી તહત આ આરબીઆઈ પાછી લઈ રહી છે અને વેલકમ સ્ટેપ છે, પણ એ ક્લીન નોટ પોલિસી ક્યારે ઇમ્પ્લિમેન્ટ થાય? તો એની અંદર એક ફોઇલ કરન્સી જેનો શબ્દ વાપરવામાં કે કોઈ બી નોટ સર્ક્યુલેશનમાં વધારે વપરાય તો એના દ્વારા એ બેન્કર્સ પાસે જ્યારે પાછી આવે તો એમને ખ્યાલ આવે ને એ લોકો આરબીઆઈમાં જમા કરાવી દેવામાં આવે. ભૂતકાળમાં બી શું કહેવાય, ક્લીન નોટ પોલિસી તહત આરબીઆઈ બેંકોને કહેતી હતી કે તમને આ સિરીઝની નોટ્સ આવે તો પાછા મેળવી લો, પણ આ બધાની અંદર જે વિશ્વસનીયતા જે સરકારની છે એ કશે હવે દાવ પર લાગી રહી છે એવું અમારું પ્રાથમિક માનવું છે. બીજી વસ્તુ કે નોટ પાછી ખેંચવી ને આ રીતના ખેંચવી, એનાથી જે અત્યારે તર્ક લગાવવામાં આવે છે કે ભ્રષ્ટાચાર દૂર થશે, આતંકવાદ દૂર થશે, એવું કશું જ થવાનું નથી એવું અમને ચોક્કસપણે વિશ્વાસ છે. કારણ કે આપણે 2016ની ઘટના પછી આજે 6 વર્ષ પછી બી આજે પાછા બેઠા છે. 2019 થી 2000ની નોટો કરન્સી છાપવાની બંધ છે, ફાઇન, ઇટ્સ ગુડ કે આપણે ભ્રષ્ટાચાર ઓછો કરવા માંગીએ છીએ, ડિજિટલ કરન્સી તરફ જવા માંગીએ છીએ, પરંતુ આજે જે માનસિકતા છે, આજે મેં પેપરમાં આર્ટિકલ વાંચ્યો કે ગઈકાલે રાત્રે જ બરોડાની અંદર લોકો પેટ્રોલ પુરાવા નીકળી પડ્યા અને 2,000ના નોટ્સ લઈને. તો આજે શું કહેવાય કે લોકોની અંદર એક જે ભાવ ઉદ્ભવ થાય છે ને એની ચિંતા છે. અમે કોઈ વિરોધ નથી કરી રહ્યા, પણ સરકારની જે પોલિસી છે એને અમારે ધ્યાન દોરવું પડે. અને કશુંક કોઈને સારું પણ તો લાઈનમાં હશે ઉભા ડોક્ટર નિકુલ રાખવાનું પટેલ, આ ડિનોમિનેશનમાં કશુંક સારું પણ તો, કશુંક સારું કદાચ જો તમને દેખાયું હોય તો એમાં. શાળામાં હું એક જ વસ્તુ કહીશ કે સમજી લો કે જે રીતના સરકાર એટલે કે હાલના જે સરકાર ક્લેમ કરી રહી છે કે ભ્રષ્ટાચાર નાબૂદ થશે, કાળું નાણું પાછું આવશે, જે લોકોએ બી શું કહેવાય કે આમ જનતા પાસેથી રૂપિયા લઈ લીધા છે એમને તકલીફ પડશે, પરંતુ હું કહું છું કે આ બધા સારા પાસા સરકાર ગણાવે છે, પણ એના કોઈ બી તથ્ય આધારિત રિપોર્ટ આજ દિવસ સુધી 2016 પછી પ્રસ્થાપિત રીતે નથી થયું. એટલે ફાયદા બતાવવામાં આવે છે પણ એના રિયલ સેન્સમાં ફાયદા થશે એવું અમને કશે લાગતું નથી. એટલે અમે પાછા દુઃખી છે કે સરકારે લોકોને પાછા લાઈનમાં ઉભા રાખવાનો એક નવો નુસ્ખો શોધી કાઢ્યો છે અને લોકોનું ધ્યાન ભટકાવવું એ જ આ સરકારની પ્રાથમિકતા છે. એટલું જ કહીશ. થાકી ગયા છે લોકો. હવે તમારા નિર્ણય ઉપર અને સરકાર સારી રીતે પલકભાઈ પાસે જવું છે. ફાયદો થાય એવું કામ કરો. પલકભાઈ, એટલા માટે એક તો એ વાત સમજવી છે ખાસ તો કે તમે તર્કબદ્ધ ફાયદા અનફોર્ચ્યુનેટલી તમે નથી સમજાવી શક્યા, ના ડિમોનિટાઇઝેશનના ના ડિનોમિનેશનના. વસ્તુ એ છે કે આ બંને જ્યારે કરવામાં આવ્યું ત્યારે હું નથી માનતી કે આવતીકાલથી બહુ બધી કતારો લાગી જવાની છે, કેમ કે 2000 રૂપિયાની નોટ છે જ નહીં લોકો પાસે, અને એ છે નહીં તો લાગવાની નથી. 2013-14માં જ્યારે મનમોહનસિંહની સરકારે ડિનોમિનેશન કર્યું ક્લીન નોટ પોલિસી અંતર્ગત, જ્યારે જૂની સિરીઝની 2006ની પહેલાંની લગભગ 500ની નોટ પાછી ખેંચવામાં આવી, ત્યારે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ રદસરથી છાજિયા લીધા હતા કે તમે ગરીબ માણસને હેરાન કરો છો, નેની મૂડી લઈ રહ્યા છો, એને રિપ્લેસ કરવામાં ધક્કા આપો છો. તો રાજનીતિ તો એની એ જ રહી છે. તમે કોઈ જનતાને ક્યાં એવું સમજાવી શક્યા છો? તમે ત્યારે સામે બોલતા હતા, આજે પક્ષમાં બોલો છો, પણ શું આમાં કોઈ તર્કબદ્ધ ભારતીય અર્થતંત્રને આનો શું ફાયદો? પહેલો મુદ્દો હું સમજાવું, અર્થતંત્રને ફાયદો, તમારો વર્ડ પકડી કે નિકુલભાઈ સાહેબે કીધું એ પ્રમાણે અર્થતંત્ર પાટા ઉપરથી ઉતરી ગયું છે, એમને એવું કીધું. આજે તમે નોર્મલ વેપારીને જઈને પૂછો કે 2016 પહેલા એનો જે ધંધો થતો હતો એ ધંધામાં ચોપડા ઉપર કેટલો ધંધો થતો હતો અને અધરવાઇઝ કેટલો, 1,83,000 કરોડ. તમે સીએ છો, તમને વધારે સારી રીતે ખબર હશે કેવી રીતે મેનેજ થાય છે. હું સીએ છું, હું જનતાને કહેવા માંગુ છું, જનતાની લેંગ્વેજમાં જ વાત કરીશ, હું કોઈ ટેકનિકલ લેંગ્વેજમાં વાત નહીં કરું. 1,83,000 કરોડનું જીએસટી નું કલેક્શન જ બતાવી રહ્યું છે અત્યારે કે ઇકોનોમીને કે અર્થતંત્રને કે દેશને એનો શું ફાયદો થયો છે. આ પહેલી વાત. બીજી, ડિજિટલ કરન્સીની વાત કરીએ તો 2016માં જ્યારે ડિમોનેટાઇઝેશન થયું એ પહેલા આપણે જો યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની વાત કરીએ દેવાંશીબેન, તો તર્ક વિતર્ક જે તમે વર્ડ યુઝ કર્યો એનાથી જવાબ આપું તો 101 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા, અને 2019નો ડેટા મારી પાસે છેલ્લો છે, એમાં 1,91,360 કરોડના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા છે. જે કોંગ્રેસના ફાઇનાન્સ મિનિસ્ટર ચિદમ્બરમ સાહેબ કહેતા હતા કે વુડ ધેર બી અ ડે કે જ્યારે લારીવાળા પાસે જઈ અને આપણે
યુપીઆઈ થી પેમેન્ટ કરીશું, એ દિવસ આવી ગયા છે અત્યારે. મારા ઘરમાં અત્યારે સર્વન્ટ છે, હું બહુ જિમ્મેદારી સાથે કહું છું કે મને એવું કહે છે કે ગૂગલ પે કરી દો, ને મારે એને એવું કહેવું પડે છે કે ભાઈ મને બહુ બીક લાગે છે એટલે હું ગૂગલ પે આટલો બધો ભણેલો છું તો પણ યુઝ કરતો નથી. એટલે નાના નાના લોકો યુઝ કરતા થયા. એ યુઝ કરતા એટલા માટે થયા કે ચલણી નોટો ને મોદી સરકારે, સાહેબની સરકારે એવું કીધું કે ભાઈ તમે ડિજિટલ કરન્સીનો ઉપયોગ વધારો, અને એના લીધે જ આ બધા બેનિફિટ થઈ રહ્યા છે. બીજું સાહેબે કીધું કે આનાથી ભ્રષ્ટાચાર નાબૂદ થવાનું નથી, નેગેટિવ મેન્ટાલિટી બતાવે છે. એમાં બીજું કાંઈ નથી. અને લાઈનો લાગવાની કેવી વાત નથી, કારણ કે ક્યાંય પણ એવી વાત નથી આવી કે આ નોટો રદ થઈ રહી છે. 30 સપ્ટેમ્બર 2023 પછી પણ આ નોટો રદ થઈ રહી છે એવું આરબીઆઈ ના સર્ક્યુલરમાં ક્યાંય લખેલું છે? 30 સપ્ટેમ્બર સુધી તો એ ચલણી નોટો જ છે, એટલે ક્યાંય લાઈન લાગવા જ નથી. આજે આવીને મારા ક્લાયન્ટ મને 2000 રૂપિયાની ફી 2000 ની નોટથી આપે છે તો સ્વીકારવાની જવાબદારી મારી છે, મારે લેવી જ પડે. જે 500,000 માં એ વખતે એ નહોતું. અને એ વખતે હું દેવાંશીબેન આપને જણાવવા માંગુ કે કોંગ્રેસ વાળાને ત્યારે 3 દિવસ 4 દિવસ સુધી શું પ્રતિક્રિયા આપી રહી નહોતી ખબર પડે. આ તો 4 દિવસ પછી એ લોકોએ પ્રતિક્રિયા ચાલુ કરી હતી. અત્યારે દે આર સીઝન, પણ સીઝનમાં એમને ખબર નથી કે અલગ બોલથી એ લોકો રમી રહ્યા છે. This is not demonetization, this is denomination. પણ એ લોકો કોંગ્રેસ ભાજપ તો કોણ કયા બોલથી રમે છે એ તો ખેર અલગ વિષય છે. પણ મારું જે સમજવાનો ઉદ્દેશ્ય હતો આની અંદર કે તમે મને ડિનોમિનેશનના તર્કબદ્ધ ફાયદા ગણાવો ને માત્ર ખાલી 3 ફાયદા, અને એ પણ એમ કે ડિનોમિનેશનથી ભારતીય અર્થતંત્ર, ભારતીય સમાજ જીવન, ભારતીય લોકો એ બધાના જીવનમાં શું ક્રાંતિ આવવાની છે? ડિનોમિનેશન જે ગઈકાલે કરવામાં આવ્યું એનો પહેલો ફાયદો. માની લઈએ કે કોઈ એક્સ જણ પાસે કાળું નાણું પડેલું છે, તો આપ જ મને જવાબ આપો કે એ કાળું નાણું પડેલું હશે તો શું એ બેંકમાં જઈ અને એક્સચેન્જ કરી શકશે કે જમા કરાવી શકશે? મારો જવાબ છે કરાવી શકશે ને. આપણે જેમ બધા ગયા વખતે જેમ પેલા જનધન વાળાના ખાતામાં બધા 2.5 લાખ નાખાવ્યા એ રીતે જનધનના ખાતામાં 2.5 લાખ, 3 લાખ, 5 લાખ, 10 લાખ જે પણ જમા કરાવ્યા હતા, હું બહુ જિમ્મેદારીપૂર્વક કહું છું કે આપ એક વખત ડેટા જોઈ જોજો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો 16-17 ફાઇનાન્શિયલ યરમાં કેટલા લોકોને કેટલી નોટિસ આવી છે અને કેટલા ટેક્સનું ભારણ આવ્યું છે. કાળાના સફેદ થયા, સરકારને ટેક્સ મળ્યો, પણ કાળું નાણું બધું જ લઈ લીધું એવું નથી થયું. 2.5 લાખ ટેક્સ ભલું હોય જ કઈ રહી છું, પણ એ કાળાના સફેદ થયા ને ટેક્સ ભરવાનો મતલબ શું થયો? કોઈ પેનલ્ટી વગર ટેક્સ ભરાયો, કોઈ પેનલ્ટી વગર ટેક્સ ભરાયો. કઈ પેનલ્ટી ભરી? જાણે 2.5 લાખ રૂપિયા ખાતામાં આપ્યા. તમારા ઘરમાં કામ કરતા તમે ફરીથી પાછા ડિમોનેટાઇઝેશન પર જતા રહ્યા. નહીં, હું તમને એ જ કહી રહી છું કે જે 2.5 લાખ પર જે મળવાનું, 2.5 લાખ રૂપિયા પર કોઈને નથી આપવાનો ટેક્સ. ઠીક છે. 115 નંબરનું સેક્શન છે જેમાં 10 રૂપિયા જમા કરાવવાના 78% પેનલ્ટી લાગે છે, વત્તા વ્યાજ લાગે છે. એટલે 2.5 લાખની લિમિટ વાળી વાત એ જે આપણે કરી રહ્યા છીએ એ કદાચ નોર્મલ જનતા જાણે છે, પણ એ નથી. 115 BBE હું નંબર સાથે વાત કરી રહ્યો છું આપની સાથે. એક સવાલ ખાલી કે એ એકાઉન્ટમાં હોય અને પછી સરકારે એને નોટિસ આપીને વસૂલ્યા હોય, એવા મને કશું નહીં તો 100 કિસ્સા ગણાવી દો આખા દેશમાં. ખાલી 2.5 લાખ રૂપિયા કોઈના અકાઉન્ટમાં હોય, ખાલી 2.5 લાખ રૂપિયા પર આપેલી નોટિસ. 30 કિસ્સા ગણાવો. હું તો બહુ સામાન્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું બે. તમે ખાલી અત્યારે એવું સર્ચ કરો ને કે કેટલા બિલ્ડર કે કેટલા જ્વેલર ને 2016-17 ની નોટિસ આવી છે, તમને બિલ્ડર જ્વેલરની વાત નથી કરતી હું પલકભાઈ. તમે મૂળ વસ્તુ નથી સમજી રહ્યા કે તમે કહું કે તમારા ઘરે એક સર્વન્ટ છે, એના ખાતામાં તો પૈસા જ નહોતા. 2016માં જ્યારે ડિમોનેટાઇઝેશન થયું ત્યારે લોકો એમના ખાતામાં નખાવ્યા રૂપિયા. એમને પણ નોટિસ આવી છે. ક્યાં આવી નોટિસ? તમે પાછા ડિમોનેટાઇઝેશન પર જતા રહ્યા. પણ ઠીક છે, એટલે હું તમને ડિનોમિનેશન પર આપી રહી છું કે કેટલા અમાઉન્ટ નોટ છે. તમે મને એ જવાબ આપો પહેલા
શું એટલી નોટ છે કે તમે એવું માની રહ્યા છો કે આખા દેશમાં ખાલી 2000 રૂપિયામાં જ કાળું નાણું હશે ને બધા તમે પકડી લેવાના છો? એટલે કાળા નાણાંનો તર્ક ક્યાંથી આવે ડિનોમિનેશનમાં એને પકડવાનો? ક્લીન મની ઇઝ ક્લીન ઓપરેશન, ક્લીન મની ઓપરેશન. આ જ રીઝન છે ક્લીન નોટ પોલિસી છે સૌથી પહેલા. તો કોઈ જ ઓપરેશન નથી જે સરકાર કરી રહી છે. અને સેકન્ડ કે આ બધા જ પૈસા જો પાછા આવી જશે અકાઉન્ટમાં તો શું આપણે એવું માનવાનું કે આપણો દેશ પ્યોરેસ્ટ છે અને કોઈની પાસે બ્લેક મની જ નથી? ના જી, બિલકુલ નહીં. બધા નાણાં થોડા પાછા આવવાના છે. જે કાળું નાણું હશે જમા કરાવી જ શકવાના નથી. અને કરાવશે આ રીતે તમે કીધું એ રીતે પેલું જનધન ખાતા. તો 99.1% રૂપિયા 99.1% રૂપિયા 2016માં કેમના પાછા જતા રહ્યા સરકાર પાસે? બધાના સાચા હતા. સરકારે એની ઉપર મેં એ જ તો વાત કરી પલકભાઈ થોડી વાર પહેલા કે મેં જ વાત કરી ત્યાં કે એ શું થાય? કાળાનું સફેદ થઈ ગયું. ઠીક છે, ઓકે. એવું નથી થયું બેન. ટેક્સ લાગ્યો 84% વત્તા વ્યાજ. વાંધો નહીં. બીજો ફાયદો પહેલો ફાયદો સેકન્ડ ફાયદો કહી રહ્યો છું, જે ડિનોમિનેશન જે અત્યારે થયું એનો, કે એક તમારો કાળું નાણું. સેકન્ડ આવશે અત્યારે જે આપણા દેશમાં 2000 રૂપિયાની ચલણી નોટો છે અને એમાં ક્યાંક ફેક કરન્સીની વાત આવી રહી છે. જે આવી જ રહી છે નેપાળથી, એ વખતે આવતી હતી, અત્યારે પ્રમાણ માત્રા ઘટી છે. તો એ ફેક કરન્સી આરબીઆઈ પાસે જશે અને આરબીઆઈ એને ચેક કરી શકશે. ફરીથી આની આ જ નોટ જ્યારે આવશે, સાચી નોટ ઇસ્યુ થશે કે નહીં આરબીઆઈ ઉપર છે. પણ સેકન્ડ ઇઝ ફેક કરન્સી નાબૂદી. અને જે ડિનોમિનેશનનું રીઝન છે, રીઝન એવું છે કે આ બધાનો ઓવરઓલ જે ફાયદો થવાનો છે એ અગેન આ એક પ્રયત્ન છે સરકારનો કે ભાઈ જો તમે કેશ રાખતા હો તો એ તમારી પાસે રાખવાનું સ્થળ નથી, બેંકમાં રાખો. તમે આ રૂપિયા જમા કરાયેલા, ડિજિટલ કરન્સીનો ઉપયોગ વધારો, કેશનો જોઈએ એટલી જ માત્રામાં તમારા ત્યાં સંગ્રહ રાખો. પલકભાઈ, તમે ભારતીય સમાજને જો શહેર અને ગ્રામમાં વહેંચીને જોવા જશો તો બહુ ફરક છે આ સમાજમાં. બીજું કે ડિજિટલ કરન્સીના ઉપયોગથી વાંધો નથી, બેંકમાં રાખવાથી એ વાંધો નથી, પણ બેંકમાં રાખીને ઉપાડતી વખતે બેંક મારી પાસેથી પૈસા લે છે. એમાં હું વધારે મૂકું છું તોય બેંક પૈસા લે છે. અલ્ટિમેટલી તમે એ રીતે જોવા, તમે જે ફાયદા આની અંદર ગણાવી રહ્યા છો અથવા એને કારણમાં, એમાં શું ફાયદો તમે મને કહો ભારતીય સમાજમાં? બેંકમાં મૂકશે એનો ફાયદો એવું? સરકાર પરથી, રૂપિયા પરથી ક્યારે ગાયબ થઈ જશે રૂપિયા, એ બધાની ક્રેડિબિલિટી ઓછી થઈ રહી છે, ફાયદો છે? એકદમ ટૂંકમાં જવાબ આપજો પલકભાઈ. બસ જો એટલે હું બેંકમાંથી રૂપિયા ઉપાડવા ઉપર ટેક્સ છે. 1 કરોડથી વધારે રૂપિયા, 1 કરોડથી ઉપર ઉપાડો તો ત્યારે ટેક્સ છે, કરંટ એકાઉન્ટમાંથી ઉપાડો ત્યારે ટેક્સ છે, સેવિંગમાંથી નથી. એટલે આપણે એક વસ્તુ તો એવી કે જનતાને ખોટું ના કહીએ. બીજું પલકભાઈ, તમને ખબર જ નથી યાર હું શું કામ તમારી સાથે ડિબેટ કરી રહી છું, મને એ જ નથી ખબર પડી રહી. તમને ખબર છે કે કેટલા ટેક્સ એવું નહીં ચાર્जेस લાગે છે? તમે એટીએમ માંથી કોઈ દિવસ, આઈ થિંક તમે સામાન્ય માણસ નથી. પ્રોબ્લેમ ક્યાં થઈ રહ્યો છે હું સમજી રહી છું અહીંયા, કે તમે તમને કરોડોના હિસાબમાં બહુ સરસ ખબર પડે છે, તમને એ નથી ખબર પડતી કે લાખ 1.5 લાખ કમાતો માણસ કેવી રીતે જીવે. તમે જે વાત કરી રહ્યા છો ટેક્સ લાગી રહ્યો. સાચી વસ્તુ કદાચ જનતાને જણાવવી જોઈએ કે ટેક્સ નથી લાગી રહ્યો, ચાર્જીસ લાગી રહ્યા. થાય છે ને, હું પૂછું છું. પણ પૈસા થાય છે ને, પૈસા મારા પૈસા મારે ઉપાડવા હોય તો પૈસા લાગે છે ને, હું એમ પૂછું છું. કેટલા રૂપિયાના ઉપર થાય છે મને સમજાવજો. 3 વખતથી વધારે કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય એટલે એટીએમ માં ચાર્જ લાગે છે પલકભાઈ. બરાબર, બેંકમાંથી ઉપાડવા જાવ તો લાગે છે. અરે પણ બેંકમાં ઉપાડવા કોણ જાય છે આજકાલ? શું વાત કરી રહ્યા છો પલકભાઈ? આપણે શું કામ ચર્ચા કરી રહ્યા છીએ? ઠીક છે, કઈ વાંધો નહીં પલકભાઈ. પણ તમે જુઓ યાર, આ કેવું છે કે ઘરે મારે કોઈ છોકરીઓને મારે શુકનને 101 આપવા છે ઉદાહરણ તરીકે, તો મારે કેશ ઉપાડવા હોય તો મારે પલકભાઈને પૂછવાનું કે મારે શું કામ પૈસા જોઈએ છે, શું તમારે શું કામ ઉપાડવા છે, એટલે શું કામ ઉપાડવા છે, એટલે મારી મરજી.
કઈ વાંધો નહીં, ઠીક છે, હું આગળ લઈ જાઉં છું ચર્ચાને. અને બહુ જ, અને બીજું કોઈ જ તથ્ય વગર ખેંચાઈ રહી છે વાત, એટલા માટે કે આપણે જો આને ના અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ કરી રહ્યા છીએ, ના તર્કની સાથે કરી રહ્યા છીએ. ડોક્ટર નિકુલ પટેલ, મારો છેલ્લો સવાલ છે, અને સોરી હું તમને પૂરો સમય પણ નથી આપી શકી, કેમ કે હું સમજી જ નથી શકતી એટલા માટે જે વાત થઈ રહી છે. છેલ્લો સવાલ મારો કે ડિનોમિનેશનના બીજા પણ ઘણા બધા ફાયદા કેટલા આવશે સામે એ ખબર નથી. 4 મહિના પછી કદાચ ભારતીય અર્થતંત્રને કેટલો વેગ મળે છે એ પણ ખબર નથી. એક મોટી નોટ હતી જેનાથી તમે કાળું નાણું બહુ ઇઝીલી સંઘરી શકતા હતા, તમે 10 લાખ રૂપિયા લઈને જતા હોય ને કોઈને ખબર પણ ન પડે, તો એ દિશામાં પણ એના પર બ્રેક લાગી છે. અને બીજા પણ એના ઘણા બધા ફાયદા હોઈ શકે છે જે આગળના સમયમાં આવે. પણ સૌથી મોટી વાત, આનાથી કોઈ વિશેષ નુકસાન નથી આવું કરવાથી. તો પછી આમાં વિરોધને શું એટલું બધું સ્થાન હોઈ શકે? બધું જ ખરાબ જ થઈ છે દેશમાં, એવું શું કામ માનવાનું? મેં પ્રથમ કીધું કે આ કોઈ વિરોધ કે નથી, પણ જ્યારે બી સરકારની પોલિસીસ હોય અને સરકારની પોલિસી જનહિતમાં ના હોય, જેવી રીતના આપણે ચર્ચામાં જોયું કે મારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્ર ખૂબ જ સારી રીતે સમજાઈ નથી શક્યા, કારણ કે જનમાનસ અને સામાન્ય વ્યક્તિ જે જમીન ઉપર રહેતો હોય એની પરિસ્થિતિ શું હોય કદાચ એ સમજી નહીં શકે, કારણ કે જે લોકો હવામાં ચાલતા હોય એમને જમીનનો અહેસાસ ના હોય, નાની નાની વસ્તુની જરૂરિયાત શું હોય, નાની નાની વસ્તુ માટે કેશની રિક્વાયરમેન્ટ ક્યાં હોય. સમજી લો કે જે રીતના ડિજિટલ પેમેન્ટ્સની વાત કરે છે, આજની તારીખે બી ગામડાઓની અંદર હું જઉં છું, પોતે વલસાડ જિલ્લામાં ફરું છું, ત્યાં બી કનેક્ટિવિટીના આજની તારીખમાં બી પ્રશ્નો છે. અને તમે કીધું એ પ્રમાણે 3 વાર કેશ ઉપાડો એટલે ડેફિનેટલી એ ચાર્જીસ મેં બી ભોગવેલા છે. અને મને ખબર પડી એ દિવસથી હું બી 10-10 હજારની માત્રામાં કેશ ઉપાડું છું, કારણ કે તો 3 વખત મારે 30,000 થી મારે જરૂરિયાત પૂરતી, હું પોતે બી મહિને મારે 30,000 કેશ ટ્રાન્ઝેક્શન્સ આજે બી થાય છે. ડિજિટલ પેમેન્ટ બી એટલા જ થાય છે, અને હું મારા મેક્સિમમ ક્રેડિટ કાર્ડથી બી કરું છું. પરંતુ નાની નાની જરૂરિયાત પૂરી પાડવા માટે સામાન્ય વ્યક્તિઓની તકલીફ શું થશે, અમે જનમાનસ ઉપર એની અસર શું પડશે, એ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે સરકારનું ધ્યાન દોરીએ છીએ. અને જે રીતના મારા મિત્ર કહે છે કે પહેલા આવું થતું હતું ને પછી આવું થઈ રહ્યું છે, અત્યારે આટલું જીએસટી કલેક્શન છે, પણ કોઈ બી ઇકોનોમીની અંદર આપણે જોઈએ કે જે કોલગેટ આપણને પહેલા 10 રૂપિયામાં મળતી હતી કદાચ આજે 40 રૂપિયામાં મળે છે. તો ડેફિનેટલી જીએસટી નો ટર્નઓવર વધવાનો છે, એના પ્રમાણે ટેક્સેશન બી વધવાનું છે. તો જીએસટી કલેક્શન વધી રહ્યું છે, પણ ઇકોનોમીની અંદર શું ટર્નઓવર વધી રહ્યું છે, જે પ્રોડક્ટનું સર્ક્યુલેશન થવું જોઈએ એ વધી રહ્યું છે. આજે પરિસ્થિતિ એવું ઉદ્ભવી રહ્યું છે કે જે પ્રોડક્ટ ચેન્જ છે, જે પ્રોડક્ટ સાયકલ છે, એની અંદર સ્ટેગ્નેશન આવી રહ્યું છે. ઘણા જીઆઈડીસી ની અંદર આપણે જોયું છે કે પ્રોડક્ટો સ્ટેગ્નેશન લેવલ પર આવી ગયા છે. એટલે જીએસટી કલેક્શન વધી ગયો, એનો સરકારે શ્રેય એવું નથી લેવાનું કે ભાઈ અમારું કલેક્શન વધી રહ્યું છે. અલ્ટિમેટલી મોંઘવારી વધી રહી છે, એ પ્રમાણે ભાવો બી વધી રહ્યા છે, એના લીધે અલ્ટિમેટલી એ કલેક્શન વધી રહ્યું છે. બીજો મુદ્દો એ કહી રહ્યા છે કે કોંગ્રેસના ટાઈમમાં આવું નતું થતું ને હવે આવું થાય છે. તો મારે એમની જોડેથી જાણવું છે કે ડિજિટલ ટેકનોલોજી જે ચાલુ થઈ, આ યુપીઆઈ પેમેન્ટ કયા વર્ષોમાં એના રેવોલ્યુશન આવ્યા, કારણ કે કોઈ બી ટેકનોલોજી છે અચાનક નથી આવતી, એ સ્ટેપ બાય સ્ટેપ આવે છે. આપણે કોવિડ પહેલા આપણે ડિબેટ કરતા હતા ત્યારે ફિઝિકલી ભેગા થતા હતા. આજે આપણે ટેકનોલોજીના કોવિડ પછીના જે માધ્યમ આવે છે, સ્ટ્રીમ યાર્ડ આવ્યું, શું કહેવાય કે ઝૂમ આવ્યું, ઘણા બધા પ્લેટફોર્મ્સ આવે છે, જેના લીધે આજે આપણે પોતાનો સમય બગાડ્યા વગર બી આપણે અહીંયા મળી શકીએ છીએ. એટલે સરકાર એવો શ્રેય લે છે કે અમે કર્યું એટલે બધું થયું, એવું નથી. ટેકનોલોજી ઇન્વેન્ટ થયું, ટેકનોલોજી ડેવલપ થયું, પ્લેટફોર્મ્સ બન્યા, અને આજે આ પ્લેટફોર્મ્સ ગૂગલ સરકારનું પ્લેટફોર્મ છે. મારે એમની જોડેથી જાણવું છે, શું પેટીએમ સરકારનું પ્લેટફોર્મ છે? મને સમજાવો તમે. સરકારે કોઈ પ્લેટફોર્મ ડેવલપ કર્યું? ધેટ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. એટલે બધી પરિસ્થિતિ અનુકૂળ થાય તો સારું છે, પરંતુ પરિસ્થિતિ એક જનમાનસ ઉપર જે રીતનો આ માનસિક આઘાત જે ઉદ્ભવવાનો છે, આપણે આવનારા દિવસોમાં જોઈશું. અમારી તો રજૂઆત એટલી જ છે કે સરકારની વિશ્વસનીયતા પર ખરેખર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. ઓકે, પલકભાઈને જવાબ આપવો છે તમને. અને બીજું કે આ બધું જ આવ્યું, એ વાત સાચી છે કે કશું જ સરકારી નથી, પણ સરકારી પોલિસીઝે ક્યાંક ને ક્યાંક સમર્થન કર્યું હશે, એટલા માટે આ બધું જ આટલા સ્મૂથલી થયું. અને એટલે જ એનું કોઈક રીતે તો કોઈક વાતમાં તો શ્રેય મળવો જોઈએ. બાકી એમ તો નાના હતા ને મોટા થવાના જ હતા, એટલે નહેરુ આવ્યા અને પછી ઇન્દિરા ગાંધી આવ્યા, લાલ બહાદુર શાસ્ત્રી આવ્યા, તો કોઈને શ્રેય ના મળે દેશમાં કશો જ એમ. એટલે સરકારો જે પણ સમયની વર્તમાન સરકાર હોય એમને જે પણ રિવોલ્યુશનરી સ્ટેપ આવ્યા, તો એમાં એમણે કશુંક તો સહયોગ કર્યો હશે. હોમી ભાભા કે સારાભાઈને સહયોગ ન કર્યો હોત તો ક્યાં કશું બનવાનું હતું. એટલે કમ્પ્યુટર અને પહેલું એટલે આપવું જ પડે શ્રેય. રાજીવ ગાંધીને આપવું જ પડે શ્રેય, સેમ પિત્રોડાને આપવું પડે. અને એટલે જ એમ એ વખતે એ કરતા હતા, હવે તમે કરો છો. સાંભળીએ પલકભાઈને. હા પલકભાઈ.
સૌથી પહેલું તો અહીંયા જે ચલો ગૂગલ પે સરકારનું નથી કે યુપીઆઈ નું ઇનિશિએશન કદાચ એક્સ સરકારમાં થયું હશે, પણ પ્રચલિત બનાવવું, જનતાને તે પર બાજુ લઈ જવા, એ બહુ અગત્યની વાત છે. અને એનો શ્રેય તો ચોક્કસ નરેન્દ્રભાઈ મોદીની સરકારને જ જવો જોઈએ, જે મારા મિત્ર કોંગ્રેસ વાળા આપવામાં કદાચ અચકાઈ રહ્યા છે, પણ હું એમની વ્યથાને સમજી શકું છું. બીજું એમણે કીધું કે હું એક સામાન્ય માનવી નથી, હું બિલકુલ સામાન્ય માનવી જ છું. ભલે વ્યવસાય કદાચ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, પણ અમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો સૌથી સામાન્ય માનવી હોઈએ છીએ. એટલે આ બધી જ વસ્તુઓ, અને કદાચ યુપીઆઈ પેમેન્ટ જેટલું યુઝ કરતા હશે એનાથી પણ હું કદાચ ઓછું યુઝ કરતો હોઈશ, પણ છતાં પણ હું એક વસ્તુ કહું છું તમને કે આજે કેશની જેટલી જરૂરિયાત છે, એમને સરસ રીતે એમને જ સમજાવ્યું કે 10,000 કરીને હું 30,000 રૂપિયા બેંકમાંથી ઉપાડું છું. તો આજે કોઈ પણ વસ્તુના, સારી વસ્તુના સોલ્યુશન દેવાંશીબેન મળી જ રહ્યા છે. એટલે જાહેર જનતાને આમાંથી જરા પણ, મારું એક જ મુદ્દો છે જે કહેવાનો છે કે જનતાએ આમાં જરા પણ ગભરાવાની જરૂર નથી, નથી લાઈનો લાગવાની કે નથી એમને કોઈ હાડમારી થવાની. આ એક દેશના ભલાઈ માટેનું એક સારું સ્ટેપ છે. બિલકુલ, થેન્ક યુ સો મચ. આપ બંને અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં હિસ્સો લીધો. એટલા માટે કોઈ પણ આ પ્રકારના મોટા સ્ટેપ જ્યારે લેવાય ત્યારે એની એક્ઝેક્ટ શું અસર થઈ એ સમજાતા થોડો સમય લાગતો હોય છે, અને એટલે ડિનોમિનેશનના ફાયદા અને નુકસાન એ સમજવા માટે સમય શેષ છે. હજુ પ્રતીક્ષા કરવી પડશે, પછી આપણને સમજાવવાનું છે. પણ ત્યાં સુધી તો જે અમે ચર્ચા કરી એમાં રાજનીતિ અને તર્ક ને તથ્યો બધા કરતાં પણ એન્ટરટેનમેન્ટ વેલ્યુ એની વધારે છે. તો બધાને જમાવટ તરફથી એક કોમેડી શો મુબારક. નમસ્કાર.